પાભર તાલુકાના સનેસડા ગામે કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ. વાવ-થરાદ જિલ્લામાં વધુ એક કેનાલમાં ભંગાણ સર્જાયું. પાભર તાલુકાના સનેસડા વજાપુર માઇનોર 2 કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના પાપે મોટું ગાબડું પડતા એરંડા, જીરું, રાયડું, તમાકુના પાકને નુકસાન થવાની ભીતિ. સનેસડા માઇનોર 2 કેનાલમાં યોગ્ય સાફ સફાઈના અભાવે ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી. પાણી ભરાઈ ગયો છે, અત્યારે તમાકુ છે ને રાયડો છે ને ઊભો છે કેટલી ભાત તો 5 વર્ષથી કદાચ કોઈ અમારે કાંદા લ્યો નથી દીધો. હવે આનું અમારે શું કરવાનું? ચીકીએ સાહેબ અમારે દાવ અમારે તો કોઈ સાહેબ નથી આ લાયા છે પાછા ભાઈ એને હવે ફોટા પાડી રહ્યા છે. શું કરે છે? હવે આવો તમે ફોટા પાડો. અમે 5 વર્ષથી કહ્યા હતા બધા ઉપાય પૂછો કે નાખી જોવાય તો એને અમારા બધા જોવાય તો કરે હું પાણી ભરાઈ ગયો. હજુ પાણી જાય સાહેબ 4 વાગે ફોન કર્યો લોકોને બધગીર્યો નથી દિવસ પાણી જાય રહ્યો. હવે આનો શું કરવાનું સાહેબ? હવે